चैत्र मासनी शरूआत थई गई है अने चैत्री नवरात्रि पण चाली रही है। चैत्र मासनी शरूआत थता कड़वा के मीठा લીમડાની અંદર આ રીતે કૂણા પાનની સાથે ફૂલ પણ આવે છે। આને લીમડાનો મોર પણ કહેવામાં આવે છે। તો આજે આપણે આ મોરમાંથી જ્યુસ બનાવીશું, એ પણ બે રીતે। તો ઘણી વખત બાળકો છે એ જ્યુસ પીવાની આનાકાની કરતા હોય છે, તો આજે આપણે બાળકોને પણ પસંદ આવે એવો પણ જ્યુસ બનાવીને તૈયાર કરીશું। તો અહીંયા મેં લીમડાના પાનની સાથે લીમડાનો આ રીતનો ફૂલનો ભાગ હોય એવા મોર પણ લઈ લીધા છે। તો લીમડાની અંદર રહેલા આ ફૂલને તોડી અને આનો જ્યુસ બનાવી અને જો તમે આખો મહિનો પીવો છો તો આખું વરસ નિરોગી, સ્વસ્થ અને તાજા માજા રહો છો। કેમ કે લીમડો છે એ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ પ્રોપર્ટી ધરાવે છે, જે આપણી સ્કિન અને આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદો આપે છે। તો ચાલો આજે આ ફૂલમાંથી આપણે જ્યુસ બનાવીશું। તો અહીંયા મેં આ રીતે ફૂલની ડાળીઓ લઈ લીધી છે અને એમાંથી આપણે આ રીતે ફૂલનો ભાગને અલગ કરી લેવાનો છે। તો લીમડાના પાનની જેમ લીમડાના આ જે ફૂલ છે એ ખૂબ જ શરીર માટે ફાયદાકારક હોય છે। તો બધા જ ફૂલને આપણે આ રીતે ડાળીઓથી અલગ કરી અને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું। તો શરીરમાં રહેલા દરેક પ્રકારની ગંદકીને દૂર કરી અને શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે એવો આજે આપણે જ્યુસ બનાવી લઈશું। તો આ જ્યુસ આપણે બે રીતે આજે બનાવવાના છીએ। તો અહીંયા મેં બધા જ ફૂલને આ રીતે મિક્સિંગ બાઉલમાં એકઠા કરી લીધા અને હવે આપણે એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને આ બધા ફૂલોને સારી રીતે ઘસીને ચોળીને ધોઈ લેવાના છે, જેથી ધૂળ કચરો બધો જ દૂર થઈ જાય। હવે એકદમ સારી રીતે ધોઈ લીધા પછી અહીંયા મેં 2 મિક્સિંગ બાઉલ લીધા છે। તો આપણે અડધા ફૂલને બીજા મિક્સિંગ બાઉલમાં ઉમેરી અને બંનેમાં અડધા અડધા ફૂલ રાખી દઈશું। હવે આપણે એક બાઉલની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને એ રીતે આપણે એને પલાળીશું। અને બીજા બાઉલની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલી વરિયાળી ઉમેરીશું અને સાથે 2 ટેબલસ્પૂન જેટલી સાકર ઉમેરીશું। અહીંયા મેં લખનવી વરિયાળી લીધી છે, તમે સાદી વરિયાળી પણ લઈ શકો છો। હવે એની અંદર પણ આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી 8 થી 10 કલાક માટે આપણે આને પલાળી દઈશું। તો બંનેને આપણે આ રીતે ઢાંકણ ઢાંકી અને 8 થી 10 કલાક માટે આને પલાળી દેવાના, અથવા તો આખી રાત માટે। તો એકદમ સરસ આખી રાત માટે મેં આને પલાળી દીધા અને તમે જુઓ વરિયાળીવાળો જે આપણે ફૂલ પલાળ્યા હતા એનો થોડો કલર ચેન્જ થઈને હલકો ગ્રીન કલર આવ્યો છે અને અહીંયા સાદો આપણો પલાળેલા ફૂલ પણ એકદમ સરસ રીતે ફૂલી ગયા છે। તો હવે આપણે જે સાદાવાળો જ્યુસ છે એ પહેલાં બનાવી લઈશું। તો અહીંયા સાદો જ્યુસ બનાવવા માટે આ જે પલાળેલું મિશ્રણ છે એને આપણે આ રીતે ફૂલ સહિત જ મિક્સી જારમાં ઉમેરી એકદમ સારી રીતે પીસી લઈશું। અને પીસ્યા પછી આ રીતે નીચે મિક્સિંગ બાઉલ રાખી અને ઉપર સ્ટ્રેનર રાખી અને એને સારી રીતે આપણે ગાળી લઈશું અને એકદમ સરસ ફૂલને દબાવી અને એમાંથી બધો જ આપણે રસ લઈ લઈશું અને આને આ રીતે ગ્લાસમાં ભરી લઈશું। હવે બીજું જે વરિયાળીવાળું ફ્લેવર છે એને આપણે આ રીતે બધું જ પાણી આપણે વરિયાળી સહિત ઉમેરી અને એકદમ સારી રીતે પીસી લઈશું। તો બાળકોને તમે આ રીતે આપો તો તમે એને લીમડાના મોરનો રસ પણ આપી શકો છો અને એ બહુ જ રાજી ખુશીથી પી લેશે, બિલકુલ આનાકાની નહીં કરે। અને સાથે વરિયાળી જે છે, વરિયાળી અને સાકર એ એકદમ શરીરને ઠંડક પણ આપશે। તો લીમડાના મોરનો રસ આખો મહિનો તમે જો પીવો છો નળના કોઠે સવારે, તો અનેક રોગોની સામે તમને રક્ષણ આપી અને શરીરને નિરોગી અને સ્વસ્થ રાખે છે। તો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી, શેર કરી, કોમેન્ટ આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।